જોહાર મિત્રો, આ વિડીયોની અંદર જે જાણવા મળશે ખૂબ જ અગત્યની વિગત જાણવા મળશે. આ વિડીયોની અંદર હું જે જણાવીશ એ સાફ ઓનલાઈનની વસ્તુ છે. હવે શું છે એ મને ખુદને ડાઉટ જાય છે, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયોની અંદર જે સ્ક્રીન પર દેખાય છે તમને, એમાં લખ્યું છે ગ્રામ પંચાયત મોટી અને LGT કોડ છે 275798, તાલુકો ધાનપુર. નીચે પણ મોટી મલું ગામ અને LGT કોડ લખેલો જ છે. મિત્રો, હવે આપણે અગત્યના મુદ્દા પર જઈએ. જે સ્ક્રીન પર જે ફોટો દેખાઈ રહ્યો છે એ ફોટાની અંદર જે સફેદ ટાઇલ્સ લગાવવામાં આવેલી છે, એ ટાઇલ્સની અંદર જે લખેલું છે એ લખાણ વંચાતું નથી. એવી રીતના એ ફોટો ચડાવેલો છે. અને જે આ ફોટો છે એ CC રોડનો છે. તો આવી કોઈ જગ્યા મોટી મલીની અંદર વાસ્તવિક રીતે આવી કોઈ જગ્યા છે જ નહીં. અને આ મેરી પંચાયતની અંદર જે 3 ફોટા ચડાવેલા છે, એક ફોટો છે એ 3 ડિસેમ્બર 2024ના રોજનો છે, અને જે 2 ફોટા દેખાઈ રહ્યા છે એ 15 જાન્યુઆરી 2025ના છે. અને આ રોડની કિંમત પણ બતાવેલી છે, જે સ્ક્રીન પર તમને દેખાય છે. રોડની કિંમત છે 1 લાખ રૂપિયા અને ખર્ચ કરવામાં આવ્યો છે 85,484 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. હવે આગળની વધુ વિગત જોતા તો આ CC રોડની વધુ વિગત જોવામાં આવે તો ઉપર લખેલું છે નિશાળ ફળિયું CC રોડ, અને રકમ પણ લખેલી છે 70,000, અને એજન્સીનું નામ પણ લખેલું છે. જે એજન્સીનું નામ છે શ્રીરાજ શ્યામજી ટ્રેડિંગ કો ના નામે થયેલી છે ચૂકવણી. જે ચૂકવણી પણ બતાવેલી છે, અને બેંક એકાઉન્ટ પણ બતાવેલો છે, IFSC કોડ પણ બતાવેલો છે, વાઉચર નંબર પણ દેખાડેલો છે. હવે અગત્યની વાત એ છે કે જે સેક્રેટરી છે તેમની પણ સહી કરવામાં આવેલી છે, અને સરપંચની પણ સહી કરવામાં આવેલી છે. સરપંચનું નામ લખેલું છે પટેલ કલાવતીબેન. હવે ખાસ મુદ્દો આ છે કે મોટી મલુ ગામમાં આવું કોઈ વ્યક્તિ જ નથી. મારું કહેવું એવું છે કે મોટી મલુ ગામની અંદર આ વ્યક્તિ જ નથી. મોટી મલુમાં સરપંચ તરીકે આ નામની સહી આવી ક્યાંથી? એની એ જ ક્લિપ જે છે રકમ લખેલી છે 15,484 રૂપિયા, અને લખેલું છે કે નિશાળ ફળિયા રોડ. એમાં પણ એની એક વિગત જે આગળ જણાવી એની એક વિગત એમાં જણાવેલી છે. આમ ટોટલ મળીને ખર્ચ ટોટલ થાય છે 85,484. આ વિડીયોની અંદર બસ એટલું જ કહેવા માંગુ છું કે આ જગ્યા જે બતાવેલી છે એ જગ્યા અમારા ગામની અંદર ક્યાંય નથી, અને જે સરપંચ છે એ નામનો વ્યક્તિ અમારા ગામનો પણ નથી. તો એના માટે જવાબદાર કોણ? જો તંત્ર જ આવું કરે તો જવાબદાર કોણ? જે કામો થયા છે, જે રકમ ઉપડી છે, જે ગ્રાન્ટ ફળવાય છે, અને જે સહીઓ કરવામાં આવી છે, જે વાસ્તવિક રીતે આપને દેખાઈ રહ્યું છે, એના માટે જવાબદાર કોણ? ગામના નાગરિકો, કે પછી સરપંચ, કે પછી તલાટી, કે પછી TDO સાહેબ? જે CC રોડ બનાવવામાં આવ્યો છે એ CC રોડ મોટી મલુની અંદર નથી, તો CC રોડ ગયો ક્યાં? શું સરકાર ગ્રાન્ટ ખાલી કાગળ ઉપર જ બનાવવા માટે આપે છે? જે મેરી પંચાયતની અંદર બતાવવામાં આવેલા છે એ બધા જ કામો ઓનલી ફોર કાગળ પર જ છપાયેલા છે. જો મેરી પંચાયતની અંદર આટલું બધું ફ્રોડ ચાલતું હોય તો ગ્રામજનોને પણ કેવી રીતે ખબર પડશે કે અમારા ગામની આટલી ગ્રાન્ટ આવી છે, આટલી ગ્રાન્ટ અહીંયા વપરાય છે, આટલા કામો થયા છે? તો આમ નાગરિકને કેવી રીતે ખબર પડશે? મલી ગામની અંદર જે કામો થયા છે ફક્ત ને ફક્ત કાગળ ઉપર ચડાવવામાં આવે છે, ને મેરી પંચાયત એપ્લિકેશનની અંદર જે ફોટા ચડાવવામાં આવેલા છે બધા ગોલમાલ કરીને ચડાવવામાં આવેલા છે.